પોતાના જઈ અને આચાર્યને કહે છે, પશ્યેતામ પાંડુપુત્રાણામ આચાર્ય મહતિમ ચમુમ વ્યુઢામ દ્રુપદ પુત્રેણ તવ શિષ્યેણ ધીમતા. પેલા તો દુર્યોધન છે એ પોતાનો વિવેક ભૂલી જાય છે. ગુરુજનોને હંમેશા વિનંતી થાય, આજ્ઞા ન કરી શકાય, પરંતુ દુર્યોધન છે એ પોતાના જ ગુરુજનને પશ્ય એતામ, સંસ્કૃતનો અભ્યાસ હોય એમને ખ્યાલ આવે કે આ ભારપૂર્વકનું વચન છે, આ આજ્ઞાર્થ વચન છે. આપણે ભણતા ત્યારે પ્રશ્નાર્થ વાક્યો આવતા, આજ્ઞાર્થ વાક્યો આવતા, એમાં આજ્ઞાર્થ વચન છે. દુર્યોધન પોતાના ગુરુદેવની પાસે આજ્ઞાર્થ વચન બોલે છે કે પશ્ય એતામ, તમે જુઓ. એટલે આ દુર્યોધનનો ખૂબ મોટો અવિવેક બતાડે છે. અને દુર્યોધન છે એ એવું પાત્ર છે, આમ તો એક કથા વારે વારે સંતો છે એ કહેતા હોય છે કે એક વખત દુર્યોધન અને યુધિષ્ઠિરને કાર્ય સોંપવામાં આવ્યું. કયું કાર્ય? તો દુર્યોધનને એવું કહેવામાં આવ્યું કે આખા નગરમાંથી એક અત્યંત શ્રેષ્ઠ વ્યક્તિની પસંદગી કરતા આવો. અતિ સજ્જન વ્યક્તિ હોય, અતિશય સારો માણસ હોય, એવા વ્યક્તિને તમે શોધતા આવો. દુર્યોધન નગરમાંથી નીકળીને જાય છે. જોડે જોડે યુધિષ્ઠિરને પણ એમ કહેવામાં આવ્યું કે આખા નગરમાંથી એક ખરાબ વ્યક્તિ, એક દુર્જન વ્યક્તિ, અત્યંત જેનું આચરણ હીન છે, એવા વ્યક્તિને તમે ખોળતા આવો. એટલે યુધિષ્ઠિર પણ નગરમાં જોવા માટે નીકળ્યા છે. બંને ઘણો બધો સમય નગરમાં ફર્યા પછી પુનઃ પાછા આવે છે ને પૂછવામાં આવ્યું કે દુર્યોધનને પૂછવામાં આવ્યું કે તમને કોઈ અત્યંત શ્રેષ્ઠ વ્યક્તિ મળ્યા, સજ્જન વ્યક્તિ મળ્યા? તો દુર્યોધનને કોઈ સારું માણસ આખા નગરમાંથી મળ્યું નહીં. અને બીજી બાજુ યુધિષ્ઠિરને પૂછવામાં આવ્યું કે તમને આખા નગરમાંથી કોઈ દુર્જન વ્યક્તિ, ખરાબ વ્યક્તિ, હીન આચરણ વાળું વ્યક્તિ મળ્યું? ત્યારે યુધિષ્ઠિરે પણ ના પાડી કે મને કોઈ દુર્જન મળ્યું નહીં, એકને કોઈ ખરાબ દેખાતું નથી અને બીજાને કોઈ સારું દેખાતું નથી. આનો અર્થ શું થયો કે વ્યક્તિ બાહ્ય વિશ્વને પણ પોતાની અંદર જે એક વિશ્વની એને રચના કરી રાખી છે ને એને આધારે જોતો હોય છે. અહીંયા હવે જે દુર્યોધન જે કાંઈ પણ વાત કરે છે એની અંદર એના આંતર વિશ્વમાં શું શું પડ્યું છે ને એના આપણને દર્શન થવાના છે. એક તો યુદ્ધ માટે એકદમ ઉત્સુક છે, આનંદિત છે કે હવે યુદ્ધ થવાનું છે. આગળ જતા આમાં સ્થિત પ્રજ્ઞના પણ લક્ષણો આવવાના છે કે હર્ષ કે શોક એની વચ્ચે જે સમાન રહી શકે એમને સ્થિત પ્રજ્ઞ કહેવામાં આવે. પણ દુર્યોધનનું આ વર્તન છે એ આપણને અત્યારથી જ ખબર પડી જાય કે પોતાના આદરણીય ગુરુને પણ જે આજ્ઞા દઈ શકતો હોય કે પશ્ય એતામ, તમે જુઓ, એવા ભારપૂર્વક કહી શકતો હોય, તો ત્યાંથી સ્થિત પ્રજ્ઞની સ્થિતિ તો બહુ દૂર દૂર સુધી હોય. અને એ જોવામાં પણ દુર્યોધન શું કહે છે? દ્રુપદ પુત્રેણ. આ દ્રુપદ પુત્ર શબ્દ વાપરી અને એ પોતાના ગુરુદેવને એમના જ ગુરુ બંધુ સાથે જે ભૂતકાળમાં ટસલ થઈ હતી દ્રોણાચાર્યને એની યાદી અપાવે છે. બધી વાત કરવા જઈએ તો ખૂબ લાંબુ થઈ જાય અને ભગવદ્ ગીતા સમજવા માટેની આપણને અનુકૂળતા ના રહે. પણ અહીંયા બેઠેલા સોનલબેન છે કે જેમને મહાભારતનો અભ્યાસ હશે તો એમને ખ્યાલ હશે કે દ્રોણાચાર્યને પણ એમના ગુરુ બંધુ જે દ્રુપદ રાજા હતા એમની સાથે પણ વેર થયું હતું. એટલે દુર્યોધન આવા શબ્દનો પ્રયોગ કરીને દ્રોણાચાર્યને ઉત્તેજિત કરવા માંગે છે કે તમે અત્યંત ઉત્તેજનામાં આવી જાઓ ને આ બધાનો સફાયો કરી નાખો, પાંડવોને મારી નાખો.
માટે આવા બધા શબ્દોનો પ્રયોગ કરે છે. હવે આગળના જે ભગવદ્ ગીતાના શ્લોક છે 4, 5 ને 6 એ આપણે એક સાથે લઈશું. ચોથો, પાંચમો અને છઠ્ઠો. રોનકભાઈ. અત્ર શૂરા મહેશ્વાસા ભીમાર્જુન સમાયુધે યુયુધાનો વિરાટશ્ચ દ્રુપદશ્ચ મહારથ. પ્રથમ આપણે આ શ્લોકને સમજી લઈએ. અત્ર શૂરા મહેશ્વાસા ભીમાર્જુન સમાયુધિ. અત્ર કોણ વાત કરે છે? દુર્યોધન વાત કરે છે. કોને કહે છે? પોતાના ગુરુદેવને, આચાર્યને, દ્રોણાચાર્યને કહે છે કે તમે પાંડુની સેનાને જુઓ. અને પછી શું જુઓ? તો હવે દુર્યોધન પોતાની રીતે વાત કરે છે કે અત્ર શૂરા મહેશ્વાસા ભીમાર્જુન સમાયુધિ. અત્ર એટલે આ સેનામાં. મહેશ્વાસા, મહેશ્વાસાનો અર્થ થાય અત્યંત વિશાળ, મોટા ધનુષ્ય ધારણ કરનારા. આજના જમાનામાં બિચારા છોકરાઓને માતુશ્રીએ એવી રીતે નાનપણમાં ઉછેર કર્યો હોય કે શેરીમાં કૂતરાઓ લડે તો એ માતા ખડકી ખોલીને એમ કહેતું કે એ દીકરા આવતો રે કૂતરું તને કરડી જશે તો. એટલે એવા બાળકોને, એવા માહોલમાં મોટા થયેલા લોકોને અત્યંત વિશાળ ધનુષ્ય ધારણ કરનારા યોદ્ધાનું વર્ણન સમજાવવું એ ક્યારેક કઠણ પડે એવું લાગે. એ કરતા મહારાણા પ્રતાપ વિશે એવું કહેવાતું કે એમનો ભાલો છે એ કાંઈક 110 કિલોનો ને એમની તલવાર 80 કિલોની હતી. તો વિચાર કરો, જે વ્યક્તિ હાથમાં 110 કિલોનો ભાલો રાખતા હોય, જે હાથમાં 80 કિલોની તલવાર લઈને લડતા હોય, એ વ્યક્તિનું બળ કેવું હોય? આપણાથી 10 કિલો ઉપાડવો હોય તો અત્યારે 5 મિનિટમાં હાથ રહી જાય છે. 20 કિલોમાં તો પોરો ખાવો પડે અને 30 કિલો તો ઉપડતું જ નથી. પણ આ બધા એવા એવા મહાન ધનુષ્યો ધારણ કરનારા યોદ્ધાઓ હતા. એટલે દુર્યોધન પાંડુઓની સેનાની સામે જોઈને ગુરુદેવને કહે છે અત્ર શૂરા મહેશ્વાસા. અત્ર એટલે આ સેનામાં, મહેશ્વાસા અત્યંત વિશાળ ધનુષ્યો ધારણ કરનાર. એ આમ 5 હાથ પૂરા એવા વીર યોદ્ધા પુરુષોએ આમ ધનુષ્ય રાખ્યા હોય હાથમાં, તો એ જમીનના છેડાને અડીને એના મસ્તકની ઉપર જાતા હોય એવા મોટા ધનુષ્યો હોય. એવા મોટા ધનુષ્ય ધારણ કરનારા. ચ તથા યુધિ એટલે યુદ્ધમાં, ભીમાર્જુન સમા, ભીમ અને અર્જુન જેવા, સુરાહા એટલે સુરવીર, યુયુધાન ચહ. યુયુધાનનો અર્થ થાય છે, યુયુધાન એ ભગવાન કૃષ્ણની નારાયણી સેનાનો સૈનિક હતો. પણ એને અર્જુન પાસેથી, જે અહીંયા યુયુધાન શબ્દ આવ્યો છે એની વાત કરીએ છીએ, એને અર્જુન પાસેથી ધનુર્વિદ્યા શીખી હતી. અને એને એવું થયું કે મારા ગુરુ અર્જુન છે એની પાસેથી મેં શીખ્યું છે, હું ભલે નારાયણી સેનાનો ભાગ રહ્યો પણ મારે અર્જુનની વિરુદ્ધમાં, મારા ગુરુદેવની વિરુદ્ધમાં ન લડાય. માટે હું પાંડવોના પક્ષે લડીશ. એમને કૃષ્ણ ભગવાનને વિનંતી કરી અને ભગવાને એને નારાયણી સેનામાંથી પાંડવોની સેનામાં લઈ લીધા. માટે એ પણ અર્જુનની સેનામાં છે અને એમનું નામ હતું સાત્યકી. યુયુધાન ચ સાત્યકી અને વિરાટ ચ એટલે વિરાટ અને મહારથ એટલે મહારથી. દ્રુપદ દૃષ્ટકેતુશ્ચ. દ્રુપદ એટલે રાજા દ્રુપદ. કોણ કોણ પાંડવોની સેનામાં છે? તો કે એ સેનામાં મોટા ધનુષ્ય ધારણ કરનારા, યુદ્ધમાં ભીમ અને અર્જુન જેવા સુરવીર, સાત્યકી જેવા, દ્રુપદ રાજા જેવા મહારથીઓ, એ બધા એમની સેનામાં ઉપસ્થિત છે.
હવે અહીંયા પણ દુર્યોધન છે એ પોતાનું મગજ વાપરે છે. શું મગજ વાપરે છે? યુયુધાનો. સાત્યકીનું નામ શા માટે કીધું? સાત્યકીએ એવી ગુરુ નિષ્ઠા બતાડી કે અર્જુન મારા ગુરુ છે તો હું એમની વિરુદ્ધમાં ન લડી શકું, મારે તો ગુરુદેવની સાથે લડવું જોઈએ. તો દ્રોણાચાર્યને અર્જુનની સેના એવી રીતે બતાડે છે કે જો સાત્યકી અર્જુનનો શિષ્ય છે તો એની સામે લડે છે, અને અર્જુન તમારો શિષ્ય થઈને, પાંડવો તમારા શિષ્ય થઈને યુદ્ધના મેદાનમાં તમારી વિરુદ્ધ ઊભા છે. આવા ભાવથી ભીમ અર્જુનનું નામ લેતા લેતા યુયુધાન, સાત્યકીનું નામ એટલા માટે આપે છે કે દ્રોણાચાર્યને પોતાના મામા શકુની પાસેથી જે વિદ્યા શીખો હોય ભાણો દુર્યોધન, એ જ બધાના મગજમાં એ પધરાવાનો હોય. પછીનો શ્લોક છે 5મો શ્લોક. 4, 5 અને 6 માં પાંડવોની સેનાના બધા યુદ્ધ વીરોના જ વર્ણન છે, એટલા માટે આપણે આને કન્ટિન્યુ લઈએ છીએ. દૃષ્ટકેતુશ્ચેકિતાનઃ કાશીરાજશ્ચ વીર્યવાન. ઓકે. પુરુંજિત કુંચી ભોજશ્ચ શૈબ્યશ્ચ નરપુંગવઃ. આમાં થોડોક ઓકે આવી ગયો છે શ્લોક. દૃષ્ટકેતુશ્ચેકિતાન કાશીરાજશ્ચ વીર્યવાન પુરુજિત કુંતી ભોજશ્ચ શૈબ્યશ્ચ નરપુંગવઃ. શું કે છે? તો કે દૃષ્ટકેતુ ચ, દૃષ્ટકેતુ અને ચેકિતાનઃ ચ, ચેકિતાન અને વીર્યવાન એટલે અત્યંત બળવાન, કાશીરાજ એટલે કાશીનો રાજા, પુરુજિત એટલે પુરુજિત, કુંતી ભોજ એટલે કુંતી ભોજ, આ બધા રાજાઓના નામ છે. ચ એટલે અને, નરપુંગવ, નર એટલે પુરુષ અને પુંગવ એટલે શ્રેષ્ઠ. અનેક સ્તોત્રોમાં ભગવાન માટે પણ આ શબ્દનો ઉપયોગ થતો હોય, પુરુષ શ્રેષ્ઠ, પુરુષોત્તમ એવું બતાવવા માટે. શૈબ્ય એટલે શૈબ્ય, આટલા લોકો છે એ પણ પાંડવોની સેનામાં છે. જોડે જોડે આપણે 6થો શ્લોક પણ લઈ લઈએ. યુદ્ધામન્યુશ્ચ વિક્રાંત ઉત્તમોજાશ્ચ વીર્યવાન સૌભદ્રો દ્રૌપદેયાશ્ચ સર્વ એવ મહારથા. યુદ્ધામન્યુ ચ એટલે યુદ્ધામન્યુ તથા, વીર્યવાન બળવાન, ઉત્તમોજા એટલે ઉત્તમતમ, સૌભદ્ર એટલે સુભદ્રાના પુત્ર અભિમન્યુ. અભિમન્યુ કેવો બળવાન હશે કે પાંડુ પુત્રોની સામે આવેલી સેનાનું વર્ણન દુર્યોધન સર્વપ્રથમ કરે છે, અને એમાં અર્જુન અને ભીમનું નામ લે છે. એની સાથે સાથે એ બધા મહાન યોદ્ધાઓની ગણતરીમાં એ અભિમન્યુને પણ ગણે છે. સુભદ્રા પુત્ર, સૌભદ્ર એટલે સુભદ્રાના પુત્ર અભિમન્યુ, ચ તેમજ દ્રૌપદેયા એટલે દ્રૌપદીના 5 પુત્રો, સર્વ એવ બધા જ, મહારથાહ મહારથીઓ છે, સંતિ એટલે છે. હવે 5 પુત્રોના જે દ્રૌપદેયાશ્ચ, દ્રૌપદીના 5 પુત્રો એના નામ લીધા, તો એમના નામ પણ આપણને શાસ્ત્રમાંથી મળી જાય, એમના નામનો ઉલ્લેખ પણ. દ્રૌપદીના 5 પુત્રોમાં યુધિષ્ઠિરથી થયેલા પ્રતિવિંધ્ય, ભીમથી થયેલા સુતસોમ, અર્જુનથી થયેલા શ્રુતકર્મા, નકુલથી થયેલા શતાનિક અને સહદેવથી થયેલા શ્રુતસેન નામના પુત્રો છે. એ પણ પોતાના પિતાના શૌર્યની સાથે પોતાનું શૌર્ય નોંધાવવા માટે પાંડવોની સેનામાં ઊભા છે. વિરાટ છે આની અંદર એ મત્સ્ય દેશનો રાજા હતો કે જ્યાં પાંડવો અજ્ઞાતવાસમાં રહ્યા હતા ને એની સાથે એમની મિત્રતા થઈ ગઈ હતી, માટે મિત્રતા નિભાવવા માટે એ પણ લડવા આવ્યા છે. દ્રુપદ છે તો ખરેખર દુર્યોધને યુયુધાન પછી દ્રુપદનું નામ બતાવવું જોઈતું હતું, પણ પોતાની કૂટનીતિનો, પોતાના કપટનો ગુરુને ખ્યાલ ન આવે એટલા માટે દુર્યોધન છે એ મહારથીઓના ક્રમમાં પણ ફેરફાર કરે છે.
દૃષ્ટકેતુ છે એ શિશુપાલનો પુત્ર હોવા છતાં પણ ભગવાન કૃષ્ણના પક્ષમાં લડે છે. ચેકિતાન એટલે યાદવ મહેલો હતો છતાં પણ પાંડુના પક્ષમાં રહીને લડે છે. કાશીરાજ એટલે એ ખૂબ જ વીર એવા એ સમયના ભારત વર્ષના રાજા હતા. પુરુજીત કુંતી ભોજશ્ચ એટલે પુરુજીત અને કુંતી ભોજ છે એ પાંડવોના મામા છે, કુંતાજીના ભાઈ છે. એ પણ પાંડવોની સાથે લડવા માટે આવ્યા હતા. અને શૈબ્ય છે એ યુધિષ્ઠિરના સસરા છે. વિક્રાંત યુદ્ધામન્યુ વીર્યવાન ઉત્તમોજા, આ બંને પાંચાલ દેશના ખૂબ જ બળવાન રાજા છે. અને સૌભદ્ર એટલે અભિમન્યુ અને દ્રૌપદેયા એટલે આપણે જે પાંડવોના 5 પુત્રો દ્રૌપદીજીથી થયા છે, પ્રતિવિંધ્ય, શ્રુતસોમ, શ્રુતકર્મા, સતાનિક અને શ્રુતસેન, એનું વર્ણન છે એ દુર્યોધન પોતે કરે છે. હવે દ્રોણાચાર્ય એમ કહે છે કે બેટા દુર્યોધન, યુદ્ધની શરૂઆતમાં સામેની સેનાઓના મહારથીનો ઉલ્લેખ કરી અને ભયભીત ન થવાય, પોતાની સેનાના મહારથીઓ સામે દ્રષ્ટિ રખાય. અને એટલા માટે દુર્યોધન છે એ પોતાના સેનાના મહારથીઓ છે એમનું પણ વર્ણન કરે છે. ભગવદ્ ગીતા સમજવા જેવી. અર્જુનનો વિષાદ જ્યાંથી શરૂ થશે ત્યાંથી આવવાની જ છે. આખો યુદ્ધનો માહોલ છે, યુદ્ધનું વર્ણન છે, માટે આને આપણે પ્રથમ સમજી લઈએ. 7મો, 8મો ને 9મો શ્લોક છે, સ્ક્રીન પર બતાડજો. હા, બસ અસ્માકમ. अस्माकं तु विशिष्टाये तानि बोद्धत्विजोत्तम नायका मम सैन्यस्य संज्ञार्थं तान् ब्रवीमि ते भवान् भीष्मश्च कर्णश्च कृपश्च समितिञ्जयः अश्वत्थामा विकर्णश्च सौमदत्तिस्थितेव च अन्ये च बहवः शूरा मदर्थे त्यक्तजीविता નાના શસ્ત્ર પ્રહરણ સર્વે યુદ્ધ વિશારદા. આ 7મા, 8મા અને 9મા શ્લોકમાં એમને પોતાની સેનાના મહારથીઓનું વર્ણન કર્યું છે. કોણ કોણ છે? તો કે હે દ્વિજ શ્રેષ્ઠ, હવે આપણા સૈન્યમાં પણ જે મુખ્ય સુરવીરો છે તેમને પણ આપ જાણી લો. આપની જાણ ખાતર મારી સેનાના જે સેનાપતિઓ છે તેમના વિશે હું તમને વાત કરું છું. એમ કરીને દુર્યોધન બોલે છે આપ સ્વયં. પ્રથમ જ દ્રોણાચાર્યનું નામ લીધું. ત્યારથી પ્રયત્ન એવો જ કરે છે કે અર્જુનને બધા છે ગુરુજી પ્રત્યે આદર રહેવાનું છે. જો ગુરુ બગડ્યા અને એવું યુદ્ધ શરૂ કરી દીધું તો પાંડવોનો નાશ એકદમ સરળતાથી થઈ જશે. આવી બુદ્ધિ પહોંચાડી અને દ્રોણાચાર્યની પ્રશંસા માટે ખરેખર તો સૌથી વધારે પૂજનીય અને ઉંમરમાં મોટા ભીષ્મ પિતામહ કહેવાય. માટે સૌથી પહેલું નામ અગ્રતા ક્રમ પ્રમાણે ભીષ્મ પિતામહનું લેવું પડે. દુર્યોધને પણ નથી લીધું. વિવેકનો અભાવ હોય ત્યાં તમે વિવેકની આશા રાખી ન શકો. શાસ્ત્રમાં પૂજ્ય પૂજા વ્યતિક્રમ પણ કીધું છે કે કોઈ સભામાં જાય અથવા તો જ્યાં જાહેરમાં બધા ઉપસ્થિત હોય તો અગ્રતા ક્રમ પ્રમાણે એમના નામની જાહેરાત થવી જોઈએ. આવો વિવેક શાસ્ત્રએ પણ શીખડાવ્યો છે અને લોકમાં પણ આવો વિવેક છે. પણ દુર્યોધન ભીષ્મ પિતામહનું નામ ન લેતા દ્રોણાચાર્યને એમ કે છે કે મહાન મહાન સેનાપતિઓમાંથી તમે, અમારી સેનામાંથી તમે પોતે, ભીષ્મ પિતામહ તથા કર્ણ, સંગ્રામ વિજયી કૃપાચાર્ય તેમજ અશ્વત્થામા. જો અહીંયા પણ ક્રમમાં દુર્યોધન છે એ ઘણો બધો અન્યાય કરે છે. કેવી રીતે? ભીષ્મ પિતામહનું નામ લીધું, પછી કર્ણનું નામ લીધું, પછી કૃપાચાર્યનું નામ લીધું. ખરેખર કૃપાચાર્ય છે એ પણ કર્ણથી આગળ અગ્રતા ક્રમમાં આવવા જોઈએ. પણ દુર્યોધનનું ચાલે અને દુર્યોધને જો આ યુદ્ધમાં સૌથી વધારે જેના બળથી જોર બતાડ્યું હોય તો એ મહારથી કર્ણ હતા. કે મારો મિત્ર કર્ણ છે, દુર્યોધન છે, એ ભીષ્મ દાદાને તો જાણે છે કે એમને યુધિષ્ઠર પર પ્રેમ છે,
દ્રોણાચાર્યને જાણે છે કે એમને અર્જુન પર પ્રેમ છે. કૃપાચાર્ય છે હજી ક્યાંક ધર્મને સમજે છે ને મને અધર્મી સમજે છે. માટે દુર્યોધનને સૌથી વધુ વિશ્વાસ છે એ કર્ણ પર હતો. માટે પોતાના સેનાપતિઓના મુખ્ય વર્ણનમાં મધ્યમાં દુર્યોધને છે એ કર્ણને રાખ્યા છે. કૃપાચાર્ય તેમજ અશ્વત્થામા, વિકર્ણ, સોમદત્તનો પુત્ર ભૂરિશ્રવા, આ સિવાય પણ મારા માટે પ્રાણ દેનારા, બહુ સરસ શબ્દ આવ્યો, અન્યે ચ બહવઃ શૂરા મદર્થે ત્યક્ત જીવિતા, મારા અર્થે પ્રાણ દેનારા, જાણે પોતે જ અત્યારથી યુદ્ધની ભવિષ્યવાણી કરે છે કે આ બધા મારા પક્ષે લડવા આવ્યા છે, પણ આનું પરિણામ એને પોતાના પ્રાણથી, પોતાના જીવથી હાથ ગુમાવવો પડશે એવું થવાનું છે. નાના શસ્ત્ર પ્રહરણ સર્વે યુદ્ધ વિશારદા, અને બધા કેવા છે તો કે યુદ્ધ કરવામાં, ઝઘડો કરવામાં પ્રબળ વિશારદ છે. અને અશ્વત્થામાના અને એના કર્મ તો આપણે જાણીએ છીએ. પાંડવોના પુત્રો સૂતા હોય અને એમનો નાશ કરે, અત્યંત અધર્મનો ઉપયોગ કરે, આવા બધાના દુર્યોધન છે એમના માટે સંબોધન વાપરે છે ઝઘડો કરવામાં શ્રેષ્ઠ. પાંડવોની સેનામાં શબ્દ વાપરો મહારથા, મહારથીઓ, યોગ્ય વિવેકથી નિર્ણય કરી અને આગળ વધવા વાળા. અને આપણી સેનામાં તો કે ઝઘડો કરવામાં અત્યંત કુશળ છે એવા બધા આપણી સેનામાં એકત્રિત થયા છે. આ બંને સેનાનું વર્ણન આવ્યું છે. આજે આપણે 6 શ્લોક ભગવદ્ ગીતાના છે એ અત્રે જોયા છે. આજના સેશનને આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. કોઈને કાંઈ પ્રશ્ન હોય તો હવે લઈએ. બંને સેનાનું વર્ણન છે અને એમાં બધા રાજાઓનો ને ખૂબ ડિટેલમાં પરિચય છે. એમાંથી બને એટલો પાંડવોની સેનાનો આપણે ડિટેલમાં પરિચય જોવાનો પ્રયત્ન અહીંયા કર્યો છે. આવા બધા નામ છે પાંડવોના 5 પુત્રોના, એ કદાચ આપણે ક્યારેય નહીં સાંભળ્યા હોય. એક અભિમન્યુ પાંડવોનો પુત્ર છે એ આપણને ખબર હોય, પણ શ્રુતવર્મા અને આ બધા જે નામ છે એ આજ પ્રથમ વાર કદાચ બધાને સાંભળવા મળતા હશે. તો સારું, આજના વર્ગને આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. નમો હરે કૃષ્ણાય.